આજની આ સમીક્ષામાં વાત કરવી છે દિયોદર તાલુકા પંચાયત કે જે 2 દિવસથી ખૂબ ચર્ચાઈ રહી છે. કોંગ્રેસ પાર્ટી જીતીને પણ હારતી હોય એવા દ્રશ્યો બની રહ્યા છે. ખરેખર તમે જુઓ તો ભારતની રાજનીતિ એટલી ખરાબ છે ને એટલી ગંદી, એટલું એકદમ ડર્ટી પોલિટિક્સ ચાલી રહ્યું છે દરેક જગ્યાએ કે કઈ રીતે સત્તા મેળવી લેવી. અને સત્તા કોણ મેળવી લે છે તો એ છે જે રૂલિંગ પાર્ટી છે, કે જે સત્તા પક્ષ વર્ષોથી જે સત્તા પક્ષમાં જે છે એ જ લોકો કંઈક શામ દામ દંડ ભેદ કોઈ પણ નીતિ અપનાવીને સત્તા પડાવી લેવાનો પ્રયાસ કરી રહ્યા છે. બનાસકાંઠામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને ઓવરઓલ તમે જુઓ તો બનાસકાંઠા હોય કે વાવથરા, બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને ખૂબ સારો એવો પ્રતિસાદ મળ્યો. બધી જ જગ્યાએ ભાજપની જ તાલુકા હોય કે જિલ્લા પંચાયત હોય કે પછી નગરપાલિકા હોય, બધી જ જગ્યાએ ભાજપના જ પ્રમુખો બેસ્યા છે. પણ અમુક એવી બેઠકો છે કે જ્યાં કોંગ્રેસ પાર્ટી જીતી ગઈ છે. એમાંની એક હતી દિયોદર તાલુકા પંચાયત. હવે એક એવી સીટ કે જે કોંગ્રેસ પાર્ટી જીતી ગઈ છે, કોંગ્રેસ પાર્ટીની બહુમત છે, છતાં પણ હજી સુધી કોંગ્રેસ પાર્ટીનો પ્રમુખ એ ઓફિશિયલી ત્યાં બેસી શકો કે એમ નથી. અને એ કોણ બેસવા નથી દેતું તો એ રૂલિંગ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટી છે. હવે આના પાછળનું આખું તમે જુઓ તો જે દિવસની જે તારીખ હતી કે 25 તારીખે પ્રાંત અધિકારીને લોકોએ તો કપડાં ફાડાવી દીધા, એટલી ખરાબ રીતે આખી ઇન્સલ્ટ કરી. અને એ ભાજપના જ નેતાઓનો આંતરિક ડખો હતો. ત્યાં કોંગ્રેસ પાર્ટીને કંઈ લેવા દેવા ન હતું. એટલે 25 તારીખે જે ત્યાં બબાલ થઈ એના કારણે ફરીથી એ ચૂંટણી આખી મોકૂફ રાખવામાં આવીને ફરીથી નવી 27 તારીખ આપવામાં આવી. 27 તારીખ આપવામાં આવી હતી એટલે કે આજે તો સવારે 11 વાગ્યાનો સમય હતો. ત્યાં કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ કે જે પ્રમુખના જે દાવેદાર છે કે જે એક મહિલા છે એ ખુદ પોતે પ્રેગ્નન્સીમાં છે, એટલે ખુદ પ્રેગ્નેન્ટ હોવા છતાં એવી હાલતમાં ત્યાં તેઓ આવી ગયા હતા. ખાટલા ઉપર બેસીને ત્યાં એ રાહ જોતા હતા કે પ્રાંત અધિકારી આવે અને તેઓ પ્રમુખ પદ પર બેસવાના છે. એટલે 11 વાગ્યાનો સમય હતો તો પ્રાંત અધિકારી નથી આવતા અને પછી એ 3 વાગ્યાનો સમય આપે છે કે હું 3 વાગે આવીશ. 3 વાગ્યા હોવા છતાં નથી આવતા. પછી છેલ્લેથી ત્યાં એવું જાહેર કરવામાં આવે છે કે પ્રાંત અધિકારી બીમાર છે અને એના કારણે તેઓને બનાસ મેડિકલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. હવે આના પાછળ શું થઈ રહ્યું છે એ ઓવરઓલ તો બધાને ખબર છે, કેમ કે કોઈ એટલા બેવકૂફ તો છે નહીં કે કોઈ અધિકારી એમ કહેતો હું બીમાર હું, અને એટલા બધા પણ બીમાર નથી કે તેઓ આવી ના શકતા હોય. જો એક મહિલા પ્રેગ્નેન્ટ હોવા છતાં ત્યાં આવી શકતી હોય તો એ પ્રાંત અધિકારી એટલા બધા તો બીમાર નહીં હોય કે ત્યાં આવી નથી શકવાના, અને એમાં કંઈ વધારે સમય પણ નથી લાગવાનો. માત્ર એમની સાઇનથી જ ત્યાં એ મહિલા જે છે જેમની ડિલિવરી થવાની છે એ પ્રેગ્નન્સીવાળી મહિલા એ પ્રમુખ પદ લેવાની છે. તો એમાં કોઈ મોટી પ્રોસેસ નથી. એમનો જો સમય એટલો કિંમતી હોય કે એમની કોઈ મજબૂરી હોય કે એમને તરત દાખલ થવું પડતું તો એ કોઈ મોટી એટલી પ્રોસેસ નથી કે એમને ઘણી વાર થાય, તો એ શોર્ટમાં પતી શકે એમ. પણ ક્યાંક આની પાછળ તમે જુઓ તો ખૂબ મોટું એક આખું ડર્ટી પોલિટિક્સ રમાઈ રહ્યું છે કે જેથી કદાચ લોકોને પણ ખબર હોવા છતાં કોઈ કશું જ કરી શકે એમ નથી. ભારતીય જનતા પાર્ટી રાહ જોઈને બેઠી છે કે કઈ રીતે દિયોદર તાલુકા પંચાયતની જે પણ બેઠક છે એને કઈ રીતે અમે પડાવી લઈએ. કોંગ્રેસ પાર્ટીની મજબૂરી કહેવાય કે જો કોંગ્રેસ પાર્ટી જ્યાં સુધી એમનો પ્રમુખ નક્કી નથી થતો, ઓફિશિયલી પ્રમુખ પદ જ્યાં સુધી કોંગ્રેસ પાર્ટીનું ન બેસાડવામાં આવે ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટીને પણ એ ડર છે કે ક્યાંક કોઈક એવી રાજરમત રમાઈને ક્યાંક એમની સાઈડ કોઈ એમના કાર્યકરો જતા રહે તો આખું ચિત્ર જ પલટાઈ જાય ને તરત એ ભાજપની તાલુકા પંચાયત બની શકે એમ છે. એટલે ક્યાંક કોંગ્રેસ પાર્ટીનો એ ડર છે. એટલે કોંગ્રેસ પાર્ટી સાચવી રહી છે હજી સુધી અને પ્રયત્ન કરી રહી છે કે એમનો પ્રમુખ બેસે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે આની પાછળ તમે જુઓ તો કોણ રાજનીતિ રમે છે એ તો કદાચ નક્કી ન હોઈ શકે, કેમ કે ઉપરથી લડવામાં આવી છે. કેમ કે પછી વાવથરા જિલ્લો લાગે છે તો કદાચ શંકરભાઈનું પણ આ પોલિટિક્સ હોય. તો કોણ એવા ચહેરાઓ છે, કયા એવા ચહેરાઓ છે કે જે આવી એક ડર્ટી પોલિટિક્સ રમી રહ્યા છે કે જે દિયોદરમાં તાલુકા પંચાયત કોંગ્રેસી બનવા દે એમ નથી? કયા ચહેરાઓ છે એ હવે સમજવા જેવી બાબત છે. પણ તમે જુઓ તો એક પ્રકારે આખું લોકશાહીનો આનંદ થઈ રહ્યો છે.
ભાજપના કોઈ પણ નેતાનું તમે ભાષણ સાંભળી લો તો વિકાસ, લોકશાહી આવા શબ્દો એમના ભાષણમાં વારંવાર આવતા હશે. પણ દિયોદરમાં આવું કેમ? હવે બનાસકાંઠા હોય કે વાવ થરાદ હોય, ઓવરઓલ આખા ગુજરાતમાં તમે જુઓ તો ઓવરઓલ તો ભારતીય જનતા પાર્ટી જીતી છે. જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત, બધે જ ભારતીય જનતા પાર્ટીનો જ ભગવો લહેરાયો છે અને ભાજપના જ પ્રમુખો બેસી રહ્યા છે. છતાં પણ કોંગ્રેસ ક્યાં એક બે કોઈ એવી સીટો ઉપર જીતી જાય છે, ત્યાં પણ આ લોકો આવું કેમ કરે છે? શું ખરેખર આટલી બધી સત્તાની ભૂખ છે આ લોકોને? ખરેખર એક પ્રકારે આખું લોકશાહીનું અનંત છે. જે આવું થવું એ યોગ્ય નથી. એ કોઈ પણ એ પક્ષ ન હોવો જોઈએ. પછી ભાજપના કાર્યકરો ખુશ થતા હોય કે આ બધું સારું થઈ રહ્યું છે, અમારા તરફી થઈ રહ્યું છે, તો એવું નથી. આ એક પ્રકારે આખું લોકશાહીનું હનન છે કે જે ખૂબ ખરાબ બાબત કહેવાય દેશ માટે. આવું થવું એ યોગ્ય નથી. લોકશાહી છે, લોકશાહીમાં જે જીતે છે એને ત્યાં મોકો આપવો પડે. પછી એમાં એ રાજરમત રમીને એના કાર્યકરોને પોતાના પક્ષમાં લાવી દેવાને આખું ચિત્ર બધું બદલી દેવું એ યોગ્ય નથી. રાજનીતિમાં આવું એટલી ગંદી રાજનીતિ તો ન જ હોવી જોઈએ, કેમ કે ક્યાંક લોકો પણ અપેક્ષા રાખતા હોય. હવે આપણે કહીએ કે વિપક્ષ મજબૂત હોવું જોઈએ, તો વિપક્ષ મજબૂત બનવાનો પ્રયત્ન તો કરી રહ્યું છે. ખાસ કરીને જ્ઞાનીબેનના ઘડમાં તો તમે જુઓ, જ્ઞાનીબેન જેટલું પણ કવર કરી રહ્યા છે, એમની જે ટીમ છે, ગુલાબસિંહ રાજપૂત હોય, શિવાભાઈ ભુરિયા હોય, એ બધા જે લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા, તો ખરેખર એ લોકો પ્રયત્ન તો કરી રહ્યા છે. પણ જાણી જોઈને આવી ગંદી રાજનીતિ રમીને એમને ફસાવવામાં આવી રહ્યા છે, એમનું આખું ડાઉન કરવામાં આવી રહ્યું છે. કેમ કે જ્યાં તમે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ બેસવાના છે, છતાં પણ બે વખત મતલબ ચૂંટણી આખી મોકૂફ કરી દેવામાં આવી રહી છે, તો આનાથી બીજું પછી લોકશાહીનું અનંત શું હોઈ શકે? એટલે આ એક વિચારવા જેવી બાબત છે. લોકોને પણ હવે સમજવું પડશે કે કોઈ પણ પાર્ટી હોય, કોઈ રૂલિંગ પાર્ટીમાં કોઈ પણ પક્ષ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, પણ આ રીતે લોકશાહીનું હનન કરવું એ ક્યારેય યોગ્ય નથી. હવે ફરીથી જે પ્રાંત અધિકારી છે, ફરીથી આજ સાંજ સુધી, મતલબ હું જ્યાં સુધી આ વિડીયો રેકોર્ડ કરું છું ત્યાં સુધી હજી સુધી અમને નવી તારીખ જાહેર નથી કરી, પણ હવે નવી તારીખ જાહેર કરશે. અને ત્યાં સુધી કોંગ્રેસ પાર્ટી પોતાના કાર્યકરોને, પોતાના જે નેતાઓ છે કે જે સદસ્યો જે જીતી ગયા છે, એમને સાચવી શકે છે કે નહીં, એવી આવનારા સમયમાં ખબર પડશે. તમારું શું માનવું છે આ બાબત વિશે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને આવા જ વિડીયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે 11:30 વાગ્યાનો ટાઈમ એ ચૂંટણી અધિકારી અને એજન્ટાની કોપીની બજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી. અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે. મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી એ ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે. આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી. એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું. પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી. એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું. તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા બે સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના બે સભ્યો છીએ અને બહુમતી થઈ જાય. અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો. તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટ્ટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો ને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે. એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી. અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠે છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ ડોળવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે. અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં, એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યાને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાદલું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે. એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય. અને એટલી બધી એમની
મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય, પણ છતાં જેમ એક આ હિટલર, જે જર્મનીનો હિટલર હતો, એને પણ સારું કેવડાવે એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને અહીં દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા અધિકારીઓને અને આવી સરકારને સદબુદ્ધિ આપે, લોકશાહીનું હનન ના કરે અને સમય જતાં વાર લાગતી નથી. જેમ માછલી પાણીમાં તરફડે ના બધા કરેલા જે કર્મો છે એ ભગવાને ત્યાં એ ભોગવવા ના પડે ને ભવિષ્યમાં પણ ના ભોગવવા પડે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને એમની પાસે ફરી વિનંતી કરું છું કે લોકશાહીને માનીને આ 3 વાગે તમે ચૂંટણીનો સમય આપ્યો છે તો 3 વાગે તમે ચૂંટણી કરાવો અને લોકશાહીને માન આપો. અને જે બહેનની પીડા છે એ પીડાને થોડું પણ તમારીથી રાક્ષસી માયા, એક દયાહીન છો, એ ભલે તમે સત્તાના એક નશામાં આટલી હદે થતા હોય, પણ તમારે ઘરે પણ કોઈક બેન છે, તમારા ઘરે કોઈક દીકરી છે, તમારા ઘરે પણ તમારા પત્ની કોઈક હશે અને એ પ્રસ્તુતિની આવી પીડામાં હોય ત્યારે તમને પોતાને કેવો અહેસાસ થાય, તમને કેવું ફીલ થાય, એનો વિચાર કરીને એક આ ગરીબ બેન દીકરી ઉપર તમે દયા કરી અને 3 વાગે ચૂંટણી કરાવો એવી હું વિનંતી કરું છું. દેખો, જે રીતે અમને શંકા હતી પ્રમ દિવસે ચૂંટણી અધિકારી દ્વારા જે રીતે મહણસોઈ વર્તન રાખીને ચૂંટણી રદ કરવામાં આવી ભાજપના દબાણમાં, અને આજની તારીખ આપવામાં આવી હતી 11:30. અમે ગઈકાલે જ્ઞાનીબેન અને શિવાભાઈ બધા આગેવાનો ભેગા થઈને કલેક્ટરને પણ મળ્યા હતા અને રજૂઆત કરી હતી. ચૂંટણી અધિકારી ઉપર અમને વિશ્વાસ નથી. ચૂંટણી અધિકારી ન્યાયાધીશ કહેવાય છે, ન્યાયાધીશ ચોરી કરે તો કોના પર વિશ્વાસ રાખવાનો? એટલે જે રીતે ગઈકાલે એમને ચોરી કરી હતી એના લીધે અમે લોકો રજૂઆત કરી હતી એમને તમે બદલો, પણ બદલ્યા નહીં. આજ સવારના પણ મેં કલેક્ટરશ્રીને અમે જ્ઞાનીબેન બધા રજૂઆત કરી હતી કે આ ચૂંટણી અધિકારી આવશે નહીં, અમને શંકા છે. તો કે ના, ચૂંટણી અધિકારી સમયસર આવી જશે. અને 11:30 સુધી ના આવ્યા ત્યારે અમે કલેક્ટરને ફોન કર્યો હતો કે એમની તબિયત ખરાબ છે, સભા મોકૂફ રાખવામાં આવે છે. એટલે એક પ્રી પ્લાનિંગથી સભ્ય તોડવા માટે, લોકશાહીનું ખૂન કરવા માટે દિયોદરમાં પ્રયત્ન થઈ રહ્યો છે. ભાજપના આકાઓ ચૂંટણી અધિકારીઓને ડરાવી ધમકાવી અને ચૂંટણી થવા દેતા નથી. અને લોકોનો ચુકાદો છે, હવે દિયોદરના લોકોએ ચુકાદો આપ્યો છે કે ભાઈ કોંગ્રેસના 12 સભ્ય, ભાજપના 10 સભ્ય, તો પછી સ્વીકારવો જોઈએ. ક્યાંક અમારી પણ હાર થઈ છે તો અમે પણ સ્વીકાર્યો છે, ક્યાંક ભાજપની હાર થઈ તો એમને પણ સ્વીકારવો જોઈએ કે લોકોએ જાકારો આપ્યો છે તો સ્વીકારી લેવો જોઈએ. પણ ખબર નથી પડતી કેમ આવા નાટક કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે 1.25 કરોડ રૂપિયા સુધી અમારા સભ્યને ધામવાની કોશિશ કરી છે, એક સભ્યને, કે કઈ રીતે તૂટે. હવે એક નાના ડેલિકેટને તમે 1.25 કરોડ રૂપિયા આટલા ભ્રષ્ટાચારના પૈસા ભેગા કરી અને ભાજપના લોકો તોડવા માંગતા હોય, આ લોકશાહી માટે ખૂબ ખરાબ છે. મને તો એવું છે કે ભાજપનામાં પણ આંતરિક વિખવાદ છે અને એ આંતરિક વિખવાદના લીધે ક્યાંક ને ક્યાંક આ કાંડ કરવામાં આવી રહ્યો છે. ભાજપના જે ગ્રુપો છે એમાં એક ગ્રુપ ક્યાંક એવું ઈચ્છે છે કે સ્થાનિક ધારાસભ્યને આના કારણે નુકસાન થાય એના માટે કરીને આ ચૂંટણી યોજવા દેતા નથી. ભાજપનું એક ગ્રુપ એવું ઈચ્છે છે કે આવી રીતે સામાજિક આગેવાનો ઉપર ફરિયાદ કરી અને ભાજપના ધારાસભ્યને કઈ રીતે નુકસાન થાય એના માટે કરીને આખું આ કાંડ ષડયંત્ર રચતા હોય એવું લાગી રહ્યું છે આજે.